તડકો કી હે એક કટકો દિયો એમ તો કહું તો હરખું ગુજરાતી શીખી જા ભાઈ ને કે અમે કડે ચડી જઈશું એમપી માં વહી આવજો તો તમને શીખવાડી દઈશ અમારે નથી શીખવું બાપા તારું શીખી તો ગયો અડધું ખજૂર આવે માથામાં હા કાઢી નાખ ને પણ પહેરીને કયું નો બેઠો છો આમ 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 કરે ખોટા વાળ પહેરીને રખડે કયું નો બોલ આમ છે ને તેમ છે ને. અરે, આદિવાસી રાઠવા ઈ તમારે આવે એમ ને અને પણ મજા આવે અહીંયા ઓલા મેળા બેડા ભરાય કા હા મજા આવે આને લઈ જા ને મારે આવવાનું છે અમારે બેન જવાનું હતું કેદી એમપી માં ઓલો મેળો ભરાય ને ત્યાં જવાનું હતું પણ હવે હમણાં લગ્ન માં લઈ જા કેદી હમણાં 10 દી માં જવું છે તો અમે લગભગ વહેલા વહી જાઉં પછી સીઝન માં લગ્ન માં બોલાવશું તમે આવજો કેના ભેગો આવશે એ તો સીધે અહીંથી અલીરાજપુર કઈ પેલા તો વડોદરા આવવાનું વડોદરા થી છઠ્ઠા અહીંથી છઠ્ઠા ઉદયપુર નો લાગે છઠ્ઠા ઉદયપુર થી કઈ બે જવાનું પછી અહીંયાથી તો હું છઠ્ઠા ઉદયપુર લેવા આવી જાઉં નકર અલીરાજપુર આવી બોલ જાઉં છે અત્યારે ને એમપી ની રોજ એને 12 બસ જાય પણ લગન માં અહીંયા શું કેવો રિવાજ હોય બહુ મજા આવે બહુ મજા આવે પણ રિવાજ કેવો એટલે લગ્ન તો અમારે અહીંયા થાય એવી રીતે જ લગ્ન થાય કે ફેરફાર હોય એવી રીતનું જ પણ અમારા તમારા એક ડીજે હોય એને પાછા નાના ડીજે હોય ને એમાં કોઈ નાચે નહીં અમારા એક લગ્ન માં 5 5 6 10 ડીજે હોય એક લગ્ન હા બધા નાચે જો મારી ફોઈ લાવી મારી ફોઈ કેટલી છે 5 હોય તો 5 ડીજે ઈ લાવે મારી બેન કેટલી છે 5 હોય તો ઈ 5 લાવે ડીજે ઓહો તો પણ નોખા નોખા ગીત વાગ્યા ને બધાયમાં હા ગોબુ ગોબુ વાગે તે કે ફરતી ફરતી કલા કલો વગાડે એવું બરાબર ના કોક બે ભેગા જ હાલે 2 3 ડીજે ભેગા હાલે આ રિવાજ એટલું બધું માણા હોય હા માણસ જાજુ હોય માણસ તો આખું ખેતર આમ ભરાઈ જાય એવું તો તમારું લગન કેટલામાં પતે અમારે કેટલો ખર્ચો થાય તમારે હા કેટલો ખર્ચો થાય ઘણો થઈ જાય કેટલો 50,000 માં 60,000 માં થઈ જાય તો ના, કેટલો ના. થાય લગન તો 4 લાખ મારે અંદાજ થી કહું 4 લાખ માં પતતો છે વધારે થઈ જાય પણ એટલા કહું 4 લાખ માં આમ લાડીન ના નખા ગણે તો 10 લાખ થઈ જાય લાડી નો દેવો પડે લાડીને દેવું પડે પેલા 3.5 લાખ હાલતા હતા હવે અણ તો 5 લાખ હાલે છે તો તમારે અહીંયા લગ્ન માં મારે ડિસ્કો કરવો પડશે ને ડિસ્કો તમે કેવી રીતના કરશો અમારે જેવતા આવડશે નહીં પણ મારી શીખડાવી દે અહીંયા રોકા હો તમે તો ખાલી આમ કરશો તમારા જેવા નથી આમ તો તું અહીંયા રોકાણ હો તો મને ડિસ્કો શીખડાવી દે અહીંયા આવીને શું પછી મારે એકલા ન આવડે આને 1 કલાક શીખડાવી દે હા પણ એકલા ન આવડે એકલો તમારા વિડીયો મૂકીને અહીંયા કહેવાય જો આમ જો આમ રમાય કે હા હા પણ 2 જણા હોવું જોઈએ અમારે તો એકલો હું નાચું તો એમાં કઈ જવા જેવું હોય નહીં તું ના બે જણા થઈ ગયા શેઠ ને તો આવડતું નથી તું આ ફેર હે ને તાર ભાઈ કોક ને લેતો આવજો. હા એટલે તમે હે ને ડિસ્કો મને શીખડાવજો હા તમારે એમપી માં કેવી રીતે રમે પછી કે તાર લગ્ન માં અહીંયા હવે આવું તો આ વર્ષ પલટીને એટલે બીજી પાળી આવશે શેની? બીજું નાચવાનું બીજી સ્ટાઇલ થી નાચવાનું એવું હોય હા તમારે આમ જૂનું નો હાલે ના નવું હાલે નવું આવતું જાય અરે તારું અમારે જો અહીંયા રાહડા ને બેહણિયું ને એવું બધું હાલે અમારે વર્ષો તો ઈ જ હાલ્યા રાખે તમારે બધું બદલી જાય અમારા બદલી જાય આખા તૂટી જાય એવા ઈ નાચે ને અલગ અલગ રીતે નાચે છગરી ને મગરી તૂટી જાય એવી નાચે એવું છે? હા વિદ્યા નથી જતા તમે ઓહ, શેઠ હું જાઉં ને 10 માં એટલે બૂટ હારા લઈ દેજો મને અને કપડા એકદમ કેટલાની જોડી 5,000 નું જોડી આવે એવા લઈ દેજો મને મજા આવે ને કે કામે એવડું કર્યું ને અમને 15-20 લાખ રૂપિયા કમાણો તારા 6,000 જોડી મારે ઓલા લીમડા ટીંગા ઈ આપી દેજે હા હું 6,000 ની જોડી લીમડે ટીંગાય ઈ લેતો જજે હા એક દી હું આખો દી કામ કર્યું ને પછી સાંજે ખબર પડે આ તો પૂતવું ઈ પૂતવું તો નથી ને ના ના અહીંયા ના ના પોતે તો ખેતરમાં હોય ને આ તો નહીં. લીમડા ઉપર આ એમ કે હું આ દેશમાં જાઉં ને 5,000 વાળી જોડીને બૂટ લઈ દેજે આ કેમ જાણે મારા ખેતરમાં કામ કરી કે હું 10-15-20 લાખ રૂપિયા મને ઉપજ કરી દીધી હોય તો આવતે સાલ હું નો કમાવી આપીશ તમને આવતે ખેતર- વર્ષમાં એમ નહીં ઓળ લગન તારા હે કે આવતે ઓળો લગન હે મારા તો આવતે વર્ષ છે અણ તો મારા ભાઈ નું છે એ ભાઈના તો લગ્ન. એમાં તારે એવા કપડા પહેરવાનું શું જરૂર હા તારા લગ્ન હોય ને તેથી મને કહીજે હું ને તને 10,000 કપડાં લઈ- જોડા લઈ દીજો હા તેથી 10,000 ની જોડ લઈ દઈશ તો મારા ભાઈ નું લગ્ન હોય તો ભાઈ નું લગ્ન માં આવા કપડા હું ફરું તો
તો ઈ તો બીજે લઈ લેવા, પણ તારા લગ્ન ની વાત એ કરું તો આપણે હે ને તારા ભાઈ નું લગન હે ને અહીંયા અમારે વડોદરી હે ને સોમવારી ભરાય બહુ લઈ આવજે. સોમવારે માં કેવા હોય? અરે, જોઈ એવા કરી જાય. તારે જોઈ એવા મસ્ત. વાહ, તો જવું પડશે હો. સમજો, હમ. 1000 રૂપિયા બાસ્કુ ભરાઈ જાય. બાજકું ભરાઈ જાય એવું નવા નવા અરે કીધું. નવા ઓહ, કોઈ પહેરેલા જ ન હોય ડાયરેક્ટ તારે જ પહેરવાના. 1000 રૂપિયા લુગડામાં તારે રિક્ષા બાંધવી પડે, ઓહ, ઉપડશે નહીં તારે. તો બહુ મજા આવી સારો, બહુ જશે. સારો કપડો. હા, ઓલો હું હવે આમ બેગ મેક લઈ દેજો એટલે એ બધું મને નાખેલો. હું એમપી જાઉં ને તો હીરો જેવો લાગુ કોક કેમ થાય કે ઓ જો ગુજરાત થી આવ્યો, કમાઈ જાય. હા કમાઈને કમાઈને આવ્યો, આવ્યો એવું લાગવું જોઈએ. તને આમ જો લુગડા હે. તો પછી તને અહીંયા બધા એમ કહે કે કમાઈ આવ્યો હમ. બધા રૂપિયા વાપરવા પડશે ને. હા ઈ સાચી વાત. હા? તો ભાઈબંધ દોસ્તર કે હાલો હાલો ખર્ચા કરો, કરવા જોઈએ છે ને. હા ઈ સાચી વાત. તો પછી બહુ નહીં દેખાવ ન નહીં કરાય. નહીં નહીં ઈ ખર્ચા ન બહુ કરાય. દેખાવ ન કરાય. હા બહુ દેખાવ કરો ને તો તમારી પર જોખમ રહીએ. હા પછી ઈ હાલ આજે તો પાર્ટી કરવું છે, હા. પીવું છે, આ કરવું છે. એ પછી તમારે રાતે ચોરી થઈ જાય. હા, એમ. કાકા કમાઈને આવ્યો હોય હાલવા જાય ને કાંઈ ચોરી કરી હા તો બહુ દેખાવ ન કરાય. ચોરી તો ન કરે પણ દસ્તાર ઈ આપણે લૂંટી લે. એ બધું થાય. તો અહીંયા હે ને અહીંયા જાય ને તો એમ કેવાય કે હજી કાંઈ ખાઈ પીને આનંદ કરી. ના હજી વેટા નથી કર્યું. હા, વેચાણ નથી કર્યું એમ કેવાય. હા. અહીંયા જઈને ક્યાંક ભપકો મારતું નહીં. તારે એમ એવું થાય, મારે આટલા એને 1000 મણ કપા ક્યાંક પડ્યો તમે એવું તો નથી કરતા ને કે લઈ દેવું પડશે ને એટલે આમ તમે અમને સમજતા નથી ને. જો મારી વાત સાંભળ. હા. તારી વાત કહેવાનું. હમ. મારા 1000 મણ કપા થયો હે, હા 400 મણ જીરું થયું હે, હા 300 મણ ચણા થયા હે, હા પણ ચૂંટણી આવે ને અહીંયા બધું વેપાર બંધ છે. હા, તો તો હારું. તારે અહીંયા મોટા મોટા બમના ઘોડા છોડવાના છે. પણ વાંધા નહીં. અહીંયા ગુજરાતમાં તો ચૂંટણી હે ને હા એટલે તારો વેપાર બધા બંધ છે. હા એટલે કાંઈ માલ વેચવાનો નથી. હમ. હું પાછો જાય ને પછી વેચું માલ વેચું. હા જઈને નો કેતો હું બધું વેચીને આવ્યો ને તારી પાસે લૂંટી. હા તને વસ્તુ આવશે બધે. હા. તમે કેટલા રૂપિયા લે? લાવ લાવ. તને કોઈ એમ કહે ને કે ઉપાડ કેટલો લેવો તો તારે કહેવાનું મારે છે ને હમણાં 50 લાખની જમીન લીધી હા એટલે મારા ઉપાડ પર મેં ન માન્યું. 10 લાખ ને થાર લીધી. હા, હા સેટ પર બધું તારે એમ મૂકી. કહેવાનું. હા હા શેઠ ઉપર બધું નાખી દઈ છે ને. હા એટલે મેં ઉપાડ મેં ન માગ્યો. હા ના, ઓલાને ક્યાં ખબર છે સેટ તો માવો ય નથી ખવડાવતો મને. શેઠ તો આવ લુખો હે હા. હા. પણ અહીંયા જઈને મોટી મોટી ઠોકજે. માતા જાને એમપી માં અહીંયા મોટી મોટી ઠોકજે. હા. મારા શેઠે મોટા બંગલા છે, હા. કાર ગાડીઓ છે, 100 વીઘા જમીન છે. હા મારા ભાગમાં કઈ ઓલાને ક્યાં ખબર છે કે 15 વીંગા જમીન હા, છે. શેઠ કે 10 રૂપિયા ભલે ને 10 રૂપિયા આપણે ખાંડ ને પૂકી લઈ આવતા વાળી. અહીંયા આમ જો ઠોકવાની મોટા મોટા ફાંકા. હા એમ કેવાનું સેટ ને તો 2 શેઠાણી છે, 2 બે શેઠાણી. શેઠાડી નું કેતો કાકા. તો હા કહેજે. હા. હા અને કાકા ને હાસો હોય મોંઘું પડે. કેમ? હા. અને હચવવું એટલે હરફ હચવા જેવું છે. અમે અમારી વાતો કરી, તારા વખાણ કરું છું આ ભાઈ પાસે હા કે મને આ માણસ હારો જડી ગયો હે. હું કામ જે સીધું ને એ કામ પૂરું થઈ જાય ને પછી એને નિરાશ થાય એમ. હા મારા માટે બહુ તારા વિચારો, વખાણ કરું છું એમ. બહુ. વાહ વાહ શેઠ હારા છે. તો પણ આ ગામના ને ભરોસો ન કરાય, ઈ વખાણ ન કરે. હા? ઈ છે ને આ તારો મજૂર આવો દારૂડિયો છે ફલાણું ઢેકણું એવું જ તમારા ગામના ભલે ને કિયા તને. હા ગામના- ગામના ને હમરાય જ નહીં. હા હા, મને ન ખબર હોય તારી તું કેટલું કામ કરે શું હા. નથી કરતો. હું ગામનું કોઈનું મગજમાં જ ન રહું. હા ગામના તો મને કેતા હોય હમ. કે તારું મજૂર આમ છે ને તેમ છે ને. બરોબર. હા એ તો શું હોય અમુક અમુક એવા માણા હોય ને હા તને વાડીએ કાઢવું હોય એટલે હા બરોબર. પછી એની વાડી હોવા તને જમીન દઈ દી. હા મારી વાડીએ તારે કાઢવું હોય ને ભટ્ટો ક્યાં આવું. કર્યો છે? હા? તારે ભટ્ટો ક્યાં કર્યો છે? કોણ તે પેલા ભટ્ટો ક્યાં કર્યો ગામના ઈ વાતો તો કરે. ઓલું ભજીયા બનાવતો હતો. એટલે ગામના વાતો કરે કે દારૂ અરે ભજીયા બનાવતા હતા, દારૂ નતું ઉતારતો. ગામમાં એમ વાતો થાય. ઈ એટલે આમ ભડકો કર્યો તો તમે જઈ ગયા છે ને કે ગામનું સાંભળ્યું તમે દાદા ભડકો દેખાતો હતો. કે એટલે એ રાતે અહીંયા ચક્કર મારવા આવ્યા ને વાડીએ હા તો અહીંયા ભડકો થતો હતો. એટલે આને એમ કે પેલો દેશી દારૂ નો અડ્ડો નથી ચાલુ ને ના એટલે કહું ના છું ઈ ભજીયા બનાવતો હોય છે એમ. હા એ ભજીયા જોવાનું તો બનાવતો. આ ભાઠા 12 વાગ્યા પછી ચાલુ નથી કરતો ને તું. ના ના ધ્યાન રાખજે કાકા, મારું બધું વેસાવી નાખતો. આજે તારો શેઠ પછી આવશે નહીં હો. હા, આ પછી આ શેઠા પાડોશી છે ખારા. હા
તને તો મારશે ભેગો મને મારશે. અહીંયા કોઈ મુકાવા નહીં આવે. હા. જય માતાજી. હજી આ વિડીયોનો ત્રીજો ભાગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી.